જૂનાગઢના ભાલચેલ ગામે સંગીત ઉત્સવનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં નામાંકિત કલાકારો અને લોક સાહિત્યકારોની ઉપસ્થિતિ જોવા મળી હતી। મોડી રાત સુધી પ્રવાસીઓ અને સ્થાનિકોએ આ કાર્યક્રમ માણ્યો હતો। યુવાનોને સાંસ્કૃતિક વારસા તરફ વાળવાના સરકારના પ્રયાસો હાથ ધર્યા છે। રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢના ભાલચેલ ગામે રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સંગીત નાટક અકાદમીના સહયોગથી 2 દિવસીય સાસણગીર ખાતે સાસણગીર સંગીત ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત કલાકારો અને લોક સાહિત્યકારો ઉપસ્થિત રહી ગીત, સંગીત અને ગરબાની રમઝટ બોલાવી। આ કાર્યક્રમને પ્રવાસીઓ અને સ્થાનિકોએ મોડી રાત સુધી માણ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા ભારતીય સંસ્કૃતિ વારસો અને સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજકાલની જે યુવા પેઢી છે એના માટે અમે થોડા ન્યૂ બોલિવૂડ ગીતોનો મેશઅપ અને એની સાથે સાથે લોકસંગીતના ગીતોનો પણ મેશઅપ અમે લઈ આવ્યા હતા, કારણ કે જે આજની યુવા પેઢી છે એ લોકસંગીત જોડે પણ રિલેટ કરે, એમનું આપણું કલ્ચર ખબર પડે, અમુક છંદો ખબર પડે, અને એના માટે એવા પ્રકારની અમે મેડલિસ્ટ પ્રેઝન્ટ કરી હતી। શ્રી દ્વારા ગુજરાતની ધરોહર અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના આ એક પ્રયાસના ભાગરૂપે સાસણગીર ખાતે હોટલ ગ્રીન પાર્કના પટાંગણમાં 2 દિવસનો આ સંગીત નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। અને ખાસ કરીને વાત કરીએ તો આજનું જે યંગ જનરેશન છે તે વ્યસનો તરફ આગળ વધી રહ્યું છે અને આવા સાંસ્કૃતિક વારસા તરફથી વિમુખ થઈ રહ્યું છે। ત્યારે સરકારશ્રીના હંમેશા એવા પ્રયાસો રહ્યા છે કે આ યુવા ધનને સંસ્કૃતિ તરફ વાળવા માટેના આવા અવનવા પ્રયોગો થકી આવા ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું। આજકાલની જે યુવા પેઢી છે એના માટે અમે થોડા ન્યૂ બોલિવૂડ